આ જમવામાં કોઈ દી ઠેર્યા નહીં. કોણ જાણે કેદી શીખશે આ વો બનાવતા. વો બેટા, વો બેટા. એ આવું છું. એમાં પાછા વડકા આવું છે. બાપુ હાજુ કહું ને તો આ 10 વાર દિવસમાં ચા પીવાની તમારી ટેવ છે ને એને કાઢી નાખો. થાકી જાઉં છું આખો દીમાં હું. અરે ભાઈ સાહેબ, ચા નથી પીવી. આજે ખાવાનું બનાવ્યું તું, તમે ખાધું? હા તો ખાવસ તે ને, હું કામ ભૂખી રહું? અને એમાંય તે આ તમારા બધાની બળતરા કરવાની હોય તો ખાવું જ પડે ને, એક નહીં 10 વાર ખાવું પડે. હા તો ખાધું તો તમને ખબર નહીં પડી હોય કે આમાં હું વસ્તુ ઓછી છે? હું ઓછી હતી? એટલે મોઢામાં જાય એવું નહોતું, અરે મીઠું નહોતું, અને મરસું તમે જોવો તો ઓહો હો હો લાલ સોળ જેવું કર્યું. અરે કઈ ખાવા જેવું બનાવો, ખાવા જેવું. આમ ન હોય હાવ. તમને આવડે છે બાપુજી ખાવાનું બનાવતા? નથી આવડતું એ તો વાંધો છે. અમને આવડતું હોત ને તો અમે હાથે બનાવીને ખાઈ લીધું હોત. અમને આવડે છે ને તો આ કામ છે ને અમને કરવા દો. તમે વચ્ચે બોલો માં. આ તમે તો છે ને મારી હાહુ કરતાય જાય એવા છો. આ બધાના ઘરમાં હાહુ બોલતી હોય, પણ અહીંયા સસરા જ એવા છે. અરે પણ બોલવું પડે. આવું ને આવું તમે રોજ ખાવા દેહો ને તો આ ટળી જાવું એમે. આ ખેતરમાં કોણ કામ કરશે? હા તો નહીં ખાવાનું ને. આ ઘરમાં ખાવાનું ન ગમતું હોય ને તો બહાર જઈને ખાઈ લેજો. કોઈ છે ને હમ નથી દીધા કે ઘરે જ ખાવ. અરે વાહ, બહાર જઈને ખાઈ લેવાનું. આ હું કઈ રોજ રોજ હોટલમાં જઈને ખાવાના પૈસા છે આપણી પાસે? તો કમાઓ ને, ખબર પડે ને તમને ઈ તે કે કેમ થાય છે. આ આખો દી વહુને બોલવું હોય ત્યારે બહુ સારું લાગે છે ને. આ જ્યારે તમને કાઈ કહી તો ગમે નહીં તમને. અરે બાપા, કમાવા તો જાય છે. આ આખો દી ખેતરમાં હું ને મારો દીકરો આ ઢાંઢાની જેમ તૂટી જાય છે. હા તો અમે છે ને ઘરે કામ જ કરી છે. નવરા હુતા નથી રહેતા. કચરા પોતા વાસણ આ બાકી હોય ને તો આ વાસિંદાઈ કરવાના હોય છે. કેટલું બોલે છે બાપા, કેટલું બોલે છે. આ તમારા બાપાએ તમને કઈ સંસ્કાર નથી આપ્યા? મોઢામાં આંગળા નાખીને બોલાવડાવો છો અને સંસ્કાર ઉપર તો જાતા જ નહીં. મારા બાપે ને મારી માએ ઘણા સંસ્કાર આપ્યા છે. આ તો સંસ્કાર આપ્યા છે ને એટલે એટલું બોલું છું. હા ભાઈ, આ સંસ્કાર ને તો ગાડા ભરી ભરીને જાણે કરિયાવરમાં આપ્યા તમને. મૂળે કરિયાવર વચ્ચે આવી જાય તમને નહીં? આ જ્યારે જોવો ને ત્યારે વાત તો કરિયાવરે જ આવી ગઈ હોય. કેટલો કરિયાવર આવ્યો અને આ નો આવ્યું એમ. આ કરિયાવરના ભૂખા છો તમે? હવે રહેવા જો. તમારા બાપાએ કાંઈ તમને કરિયાવરમાં નથી આપ્યું. 5 સાડી આપી છે બરોબર, અને ઈ કઈ તમારે સંભળાવવાની જરૂર નથી. ને તમે તમારા ગગન લઈને જોવા આવ્યા ત્યારે હું કહેતા હતા કે અમારે તો કાંઈ નથી જોતું, છોકરીને ખાલી હાથ મોકલી દેજો. ત્યારે આ બધું બોલતા બહુ સારું લાગતું. આ બધું ઉપરથી કહેવાનું હોય. આખું ગામ નથી કહેતું કે બાપા તમારે અમારે કાંઈ જોતું નથી, તમારે છોડીને ખાલી હાથે મોકલજો. તોય એનો બાપ ગાડા ભરી ભરીને કરિયાવર મોકલે. અરે તમારા બાપાએ 5 સાડી આપી. પાપ લાગશે પાપ. એટલું ખોટું બોલો છો ને. આ ઘરમાં છે ને વહુ લાવ્યા છો. અને આ હું કહેતા હતા ઓલું હમણાં તમે બોલ્યા ઈ? હું બોલ્યો? આ 5 સાડી વાળું? હા, કાંઈ વાંધો નહીં. મારા બાપે 5 સાડી આપી છે ને, મારા બાપે બીજું બધું આપ્યું છે ને હમણાં હળગાઈ નાખું. જો નો વાપરું કે નો તમને લોકોને વાપરવા દો, અત્યારે ખબર પડશે. તો હું આપ્યું તમારા બાપાએ? આ ઘરમાં જે કઈ છે ને એ બધું મારા આજીડાએ લઈ દીધું હો. અને હા, આ આજીડાને ગધેડાને કઈ થાક્યો તો કે ભાઈ રહેવા દે આયા નથી કરવું. પણ ના, આ તમારા રૂપના મોહમાં તો હાવ મોહી ગયો અને લઈ આવ્યો. હા તો ઠીક છે ને, હમણાં તમારા ગધેડાને કહું છું એટલે ખબર પડે, તમારા દીકરાને કહું છું એટલે ખબર પડે. હા, મારી સામે એટલું બોલો છો ને. બાકી આ ગધેડો કહેવાનો હક છે ને ખાલી મને જ છે હો. આ તમે ભાઈ ગધેડો કીધો? મારે કોઈને કઈ કેવું એ નથી. એમાંય તે આ હું વહી જાય ને ઘર મેલીને ત્યારે તમને ખબર પડશે. આ તો હું હારી છું ને તે તમારા ઘરમાં ટકી રહી, બાકી તમારા ઘરમાં ટકે કોણ? આ દુનિયામાં 80 નહીં પણ 85 નહીં 95% બાયું એવું જ કે આ તો હું હતી ને તે ટકી, બધું ટકે છે બાપા. ક્યાં જાવ? નસીબ ફૂટલા હોય કે નહીં. અને એમાંય તે બાપની ઇજ્જત રાખવાની હોય એટલે તો રહેવું જ પડે ને. હા, જે ખાવાનું બને ને એ સીધી રીતે ખાઈ લેજો. નો ગમે ને તો બનાવીને ખાઈ લેજો. બાપની ઇજ્જત તમારે રાખવાની હોય ને તો આટલું હાહરાની સામે નો બોલાય. તો ત્યાં તમારા બાપાની ઇજ્જત ક્યાં વહી જાય છે? સસરા એટલું બોલે એનું હું ઈ કોઈને નહીં જોવાનું. મારે છે ને ખોટી લાભ નથી કરવી. આ એમાંય તે ઓલો આમ કરવાળો ફોન વાપરો છો ને તો એમાં છે ને હંધુએ આવે. આ કેવી રીતે રસોઈ બને ને ઈ જોઈ લેજો ને બનાવી નાખજો હાથે. અમારી પાસે ટાઈમ નથી રસોઈ બનાવવાનો. આ રસોઈ બનાવવાનું કામ તમારું છે, અમારું નથી. તો જે બને ની ઢીચી લેજો. ભાઈ એમ કેમ ખાવું પણ હાવ મોળું કઈ હરખીનું કરાય ને. એ નહીં થાય. હા પણ બાય એવી છે કે ખાટલો ભગીને હમણાં સાળી દે. ઉભો રે. હું છે? કેટલી વાર કીધું તને? હા, કેટલી વાર કીધું છે પણ તારે સુધરવાનું તો નામ જ નથી લેવું. બસ હવાર ઉગે રાત પડે અમારા દી ને રાત બગાડવા જ છે તારે, નહીં? મને એમ થાય છે કે ઘરમાં આમ નો બોલીએ અને આજુબાજુવાળા નો સાંભળે એવું તો થવું જ ન જોઈએ. એકય દિવસ એવા જાવ જ ન જોઈએ. એનું કારણ તું છે. હા,
તને નથી ખબર આ બિચારા તારા બાપા આ ઉંમરે આ ખેતરમાં ઢસરડા કરે પણ ના તારે તો આમ ટાપ ટીપ તૈયાર થઈને ગામમાં લટાર મારવા નીકળવું છે નહીં તમારી કરો ને તમારી હે હા તમે કોઈ દિવસ મદદ કરવા ગયા તમારા બાપાને મારા બાપા બચારા આમ ગળી ગયા હાવ ગળી હે હા તારા બાપા ગળી ગયા ને એનું મુખ્ય કારણ તું જ છે તમે હું નહીં લોહી પીધું છે મારા બાપાનું હંમેશા અને વાડીએ બચારા બળદની જેમ કામ હું તારી માં છું હા તો સભ્યતામાં બોલ સભ્યતામાં હા તમે જમાવી દીધું અને અમે બધા આમ જુઓ આમનામ જ રહીએ છીએ આ બધું ખુલ્લું પડે છે હા પડે જ ને હા તારે ક્યાં કઈ કામ કરવું છે અને આ ખુલતા ઝભ્ભા છે ને તારા બાપાના પહેરવાના બંધ કર ખુલ્લું પડે છે વાળા જુઠ્ઠો હું નથી જૂઠો તમે જૂઠા છો કહી દઉં છું તમને તને કહી દઉં છું લોહી પીવાનું બંધ કર તને ખબર છે ને કે આ ઘરમાં બધા હળી મળીને કામ કરવાનું પણ ના કામ કરે કોણ કોને કોની હારે પડે મારા બાપા હારે મારે ન પડે તમારે મારા બાપા હારે ન પડે મારા ઘરવાળી હારે ન પડે તમારે મારી ઘરવાળી હારે ન પડે તો ભડે છે કોને ઘરમાં તે તમે ખમણ આપો છો હા સાચી વાત છે ક્યાંથી પડે હા એકેય દિશા ભેગી થાય એવી છે નથી રેવા નથી દીધી તમે હા નાનપણથી જ્યારથી મોટો થયો ને નનકુડો એવો હતો ને ત્યારથી મને સાંભળે છે તમારા દેકારા કાનમાં વાગતા તમારા બાપાના એક બાજુ બાપા બોલે એક બાજુ માં બોલે એક બાજુ બાપા બોલે એક બાજુ માં બોલે હા પણ ઉતાર્યું મગજમાં કઈ ઉતાર્યું બાપાએ કીધું પાસેથી શીખો બોલતા શીખો કેમ બોલાય હા કેમ ઝઘડો કરાય કેમ કોકને પાડી દેવાય વાહ 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 સરસ પેલા તું એવો પાક્યો તારી બાયડી એવી પાકી તારી બાયડીને સમજાઈ દેજે મારા ધણી સામે ના બોલે હો લે તો તમારા ધણીએ કે કર્યા હશે પરાક્રમ એવા ઓહો મારો ધણી તારો બાપ છે અક્કલ વગર ના તારી બાયડી મારી ધણીનું અપમાન કરે અને તું એમ કે છે કે મારા ધણીએ પરાક્રમ કર્યા છે અરે આ ઘરનો વડવો છે વડવો આ તો વડવાની રીતે રેવાય હા હા મીઠું મરચું ખાંડ જીરું આવી બધી મગજમારી ન કરાય તો કરે જ ને તારી બાયડીને રસોઈ બનાવતા આવડે છે અરે હા જાનવર ના ખાય એવી રસોઈ બનાવે છે તને ખબર છે લોકો સરગવાની સિંગનું શાક બનાવે અને તારી બાયડીએ સરગવાના થડિયાનું શાક બનાવ્યું આ તોય આંગળીઓ ચાટતા નથી દિવસે ખબર તો પડી નહોતી તો મેં કીધું કે ભાઈ આ કેનું શાક છે ત્યાં ખબર પડી કંટોલા ખબર નહોતી પડી એમ કહેતી હતી હા તો હું સુરણનું શાક બનાવી રહી છું અરે સુરણ આવું હોય થડિયા ખવડાવે છે નાલાયક વાહ આ માટે ઊભો રાખ્યો તો કામ નથી કઈ બીજું તમારે ઘણા કામ છે પણ કામ કરવાને લાયક તમે લોકોએ રાખ્યા હોય તો માણસ કામ કરે ને લાલ ચોળ નહીં થાવ મારી સામે તું નહીં થા ચોળા નહીં કાઢતા કહી દઉં મમ્મી ઓહો તો શું કરી લઈશ કહે નહીં આબાસ એમ ગાલ ફૂલાવતા મને આવડે છે હા તે મને આવડે છે જો વધારે પડતું બોલશો ને તો ખબર નહીં શું થશે બોલીશ તો હું બોલીશ આમું હા તે હું બોલીશ તું માં જ નથી હા? તો માં તું કહેવાને- દીકરો નથી કહેવાને લાયક જ નથી તું વાહ રે વાહ હું માં કહેવાને લાયક નથી તે તો એટલા મોટા પરાક્રમ કર્યા કે હું તને દીકરો કરીને આમ પૂજા કરું તારી હું ક્યાં કહું છું મારી પૂજા કરો અને મારે તમારી પૂજા નથી કરવી કહી દઉં છું તમને પૂજા કોની કરાય જે મા બાપ બચારા શાંતિથી ખાઈ પીને મજા કરતા હોય ને દીકરાઓને આશીર્વાદ આપતા હોય ને એવા મા બાપ હોવા હા તે દીકરો એવો હોવો જોઈએ ને દીકરો એવો હોવો જોઈએ લખણ બનતો દીકરો મળ્યો છે ના કહીએ એ પહેલું કરવાનું એ જ થશે આજે બનાવ ગમે એ થળિયાનું શાક ખવડાવવાને નથ ખાવું સમજી ગયો અને આ લોહી પીવાનું તો બંધ જ કરી દે તારી બાયડીને કહી દેજે આ બધા છે ને પરાક્રમો ને પ્રયોગો અમારી ઉપર ન કરે આ ઓછું થઈ જાય ને થોડુંક તો વાંધો નથી એમ પણ જામી ગયા એટલે કેવો દીકરો છે તું મારે માં આવી સરસ જાડી પાડી મજાની થઈ છે એ ગમતું નથી તને જમાવેલું કહેવાય હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મારા બાપા મારી બા અને મારી ઘરવાળી આ ત્રણેયની જીભડી સિવાય જાય ને તો બસ બધું સુખ આવી ગયું મારી પાસે હું એ જ કહું છું કે મારો દીકરો છે ને અમે જે કહીએ ને એટલું ગ્રહણ કરે ને તો બહુ છે પણ નહીં મોટો થઈ ગયો છો હાથ ઉપાડવાની ચાલાકી નહીં કરતા આ તે નથી ઉપાડતી હોશિયારી કરતો ગધેડા જેવો લાત મારતો થઈ ગયો છે અક્કલ વગર નથી મારતો ખરો તોડીને તાટ્યા ઢીલા કરી નાખીશ જાઓ તું શું જતો હું જાઉં છું હા. ના ના ઉભા રહો ને કામ છે તમારું ઉભા રહો ભગવાન લાવ બાજરાના રોટલા ને રીંગણનો ઓળો લાવ હાલ મેં ખાવું છે. બનાવી નાખ્યું છે હું બનાવ્યું છે ખીચડી તને કીધું તો હતું
કે બાજરાના રોટલા ને રીંગણનો ઓળો બનાવવાનો છે? એટલે જ તો ખીચડી બનાવી છે. આ તમે બાજરાનો રોટલો બનાવવાનું કીધું તું ને, એટલે જ આજ બાજરાનો રોટલો નહીં બને. કેમ? તારા બાપાનું રાજ ચાલે છે? આ દર વખતે પોતાની મનમાની કરવી. સવારે મેં તને કીધું હતું ને કે આજે રાત્રે બનશે બાજરાનો રોટલો ને રીંગણનો ઓળો, તારા સસરાને ખાવો છે, તો ખીચડી હું કામ બનાવી? રસોઈ મારે બનાવવાની હોય છે ને તો હું નક્કી કરીશ. ખાવું હોય તો ખાવ, નહીં તો કાંઈ નહીં. ઓ, આજકાલ તને એમ નથી લાગતું કે તારો જીભડો વધારે ચાલે છે? હવે તો જીભડી આવી છે મને, હવે તો બોલવાની ખબર પડી છે મને. અત્યાર સુધી તો ચૂપચાપ સહન કરતી હતી. કેટલો ત્રાસ આપતા હતા મને. ઓહો, બહુ ત્રાસ આપી દીધો ને. અરે તારા બાપના ઘરે ખીચડી ખાધી છે, અહીંયા અમારા ઘરે ખીચડી કોઈ નથી ખાતું. મારા બાપના ઘરે ખીચડી ખાધી છે ને એટલે તમને ખીચડી જ ખવડાવી. અને હર વખતે એક ને એક વાત બોલ્યા કરો છો કે આ ઘર તારા બાપના ઘરેથી નથી લાવી, આ ઘર તારા બાપના ઘરેથી નથી આ લાવી. તો નથી જ લાવી ને. તો તમે કયું તમારા બાપના ઘરેથી લઈને આવ્યા છો આ ઘર? ઓ, વધારે બોલતી નહીં. આ ઘરની ઈટ છે ને મેં મારા હાથે મૂકી હતી. કડિયા કામ કરતા હતા? હા, ઈ જ કરતી હતી. હા, એ જ બરાબર હતું. અહીંયા હું કામ આવ્યા? વધારે ન બોલતી નહીં તો છે ને આ ચમચે છે ને તને જોડી નાખી. તો મેં બંગડી પહેરી જ છે પણ હું એ કઈ ચૂપ નહીં બેહું હો. આમ જો, થોડુંક તું લાકડું લઈ લે તો ખરી, ખબર પડે. આ ઘરેલું હિંસાનો મૂકી દે. ઓછી નો સમજતા. દેખાવ ઝીણી શું, બાકી શું નહીં. હા, ઈ તો હંધાઈને ખબર છે કે બાપને ઘેરથી 52 ફૂટનો જીબડો લઈને આવી છે અહીંયા. 53 ફૂટનો. હા, અને એમાંય તે તમે ક્યાં ઓછું બોલો છો? તમે અને મારા સસરા બે કઈ બોલવામાં બાકી નથી રાખતા. હા મેથી તમે જાઓ ને અત્યારે બાંધવા. આ મૂંગા મોઢે ખાઈ લીધું હોત તો? તને કીધું એટલું તે કર્યું હોત તો? નહોતું કરવું એટલે. હા, તે આડાઈ કરવી છે દરેક વસ્તુમાં. સીધા રસ્તે ચાલવું નથી, સાસુ સસરાની વાત માનવી નથી, પોતાની મનમાની ચલાવવી છે. તમારા રસ્તે હાલી રહીશું. હા તો તમે તો મને શીખવાડ્યું છે ને કે કોઈ દી સીધા નહીં હાલવાનું. અને આ તમારા દીકરા સાથે ઊંધી હાલું છું ને તો એનું કારણે તમે જ છો. આ તમારી પાસેથી તો હું શીખી કે પતિ હારે કોઈ દી હરખી રીતે વાત નહીં કરવાની. વાહ રે વાહ, ખોટી વાત રહેવા દે ને. આ બધી તારી હોશિયારી રહેવા દે, જરાય હારી નથી લાગતી. કીધું તું મને તમારા દીકરાએ કીધું તું કે બા હતા ને એની હારે તમે આમ જ બાતતા હતા, કોઈ દી હારા વાટ નથી રાખ્યા. હા, તું જોવા આવી હતી ને. અને મારો દીકરો તો અક્કલ વગરનો છે, અક્કલનો ઓતબીર. 17 વાર કીધું કે આને ઘરમાં નહીં લાવ, આ ઘરનું ધનોત કરશે, પણ ના, રૂપ સુંદરીના મોહમાં મોવાઈ ગયો. મારે ક્યાં આવતું અહીંયા? મારા માટે તો લાઈન લાગી હતી પાછળ, પણ તો અહીંયા આવી. ક્યાંથી માંગા આવતા હતા? વિદેશથી માંગા આવતા હતા. અમેરિકા, લંડન, નકશામાં જોયું તું? નકશામાં? હા, અમેરિકા, લંડન. તારી 7 પેઢીમાં કોઈ નહીં ગયું હોય. અમેરિકા, લંડન એમ કે અમરેલી થી માંગા આવતા હતા એમ કહી દે. હો, તમે છે ને દૂરથી બોલો, નજીક આવવાની જરૂર નથી. બાકી પછી હું એ સાંભળી નહીં કોઈનું. હા, તું હું કામ સાંભળે? હું કોઈનું સાંભળી નહીં. મને દૂરથી માંગા આવતા હતા. હવે રેવા દે. આ તારા બાપા કહેતા હતા આ પેલો સરકારી દવા છાંટવા વાળો, પછી પેટ્રોલ પંપ પર નોકરી કરવા વાળો, એવા માંગા આવતા હતા. આ મારો દીકરો તો હાથ હોનાનો છે, હાથ હોનાનો. અરે સુપર ડુપર હીરો જેવો લાગે, હીરો લાગે છે ને. એક કામ કરો, એમાંય તે અત્યારે સોનાનો ભાવ છે ને બહુ વધી ગયો છે, તો વેશ્યાઓ જાવ. હા, મારા દીકરાને મેં વેચવા માટે પેદા કર્યો તો નહીં. અમારી યારે છે ને ખોટી લપ ન કરો. તું ન કર લપ. હું તો કરી, મારી મરજી. તમે કેવું હું કામ કરું તો હુંય કરી લપ, બરાબર? તું કેમ હું કામ કરું? હા તો બાંધો, હજુ બાંધો. એક કામ કરો, તલવાર લઈને આવો, આપણે બે હામી બાંધી. અરે જા હવે. તારા જેવી બહુ જોઈ ને. તારા માટે તો મારા ઘરની પેલી સોય જ કાપી છે. આમ ટીચક દઈને નાખ્યું ને, લાકડું મૂકી દે. ખીચડી થવા દે. ખાઈ લેવો ને ખીચડી. ખાઈ લે હું. લે હું છે આમ ફરને આ ગામમાંથી વાત મળી છે તે પેલા કકોડી મકોડી પાસેથી રૂપિયા વ્યાજે લીધા છે. આમ હરખો જવાબ દેને. લીધા છે કે નથી લીધા? હરખો તો કીધું. અરે બોલ ને હરખું ને. હમણાં એક ઝાપટ મારે. વાત ચાલાકી નહીં બાપુ, હવે મોટો થઈ ગયો છું. ખબર છે હવે મોટો થઈ ગયો. હા તો બસ ત્યારે આ જ્યારે હોય ત્યારે પૈસા લીધા કે નથી લીધા? લીધા એમ તો કહું છું. લીધા કેમ તમે નો આપો તો લેવા પડે. કેમ નો આપો? કે દી તે માગ્યા ને મેં રૂપિયા નથી આપ્યા, મને ઈ કે તું. હવે નાનો ને 10 ની નોટ ને 20 ની નોટ પકડાવો છો. શરમ કરો. આ વાડીમાં ઢહડા કરાવો છો અને આ બધું વેચો છો, ત્યારે બધા પૈસા તમે ક્યાં નાખો છો? આ મારે તમારી પાસે હિસાબ માંગવો તું પડે. પેલા મને ઈ કે તારે કઈ વ્યસન છે? તો માવો ખાશો? ના દારૂ પીશો? ના. બીડી પીશો? તમે આ બધું કરતા હતા? હું ના કરતો. ના કે કરો છો?
હું કરતો તો કે નથી કરતો એ તારે નથી પૂછવાનું. તું મને ઈ કે તું આ કરશો નથી કરતો ને 10 રૂપિયા કે 20 રૂપિયા આટલામાં તારે આખો દિવસ નીકળી જાય તો પછી તારે આ વ્યાજે લેવાની જરૂર હું પડી મને ઈ કે. સિંગ અને સોડા પીવું ત્યાં 10 રૂપિયાની નોટ નથી હાલતી, હે એમાં 20 રૂપિયા જોવે છે. એલા ગધેડા, આ શિયાળામાં સોડાવું ન પીવાય. આ 5 રૂપિયાની સિંગ લઈને ખાઈ લેવાય. તમારી સલાહની જરૂર નથી, મગજમારી ન જોવે ખોટી. હો લીધા છે પૈસા, કીધું ને, અને હજી લઈ. મને રૂપિયા છે ને મારા હાથમાં હવે 2 હરખા ભાગ પડવા જોઈએ. લાખ રૂપિયાનો કપા થાય ને એટલે પસા તમારા ને પસા મારા. માંડવી થાય તારે શું કરવા? પસા તમારા ને પસા મારા. એટલા બધા શું કરવા તારે? કેમ તમે શું કર્યું? અરે મારે આ ઘર રાખવાનું હોય, આ ઘરનું અનાજ લાવવાનું, કરિયાણું લાવવાનું, તેલ લાવવાનું, આ લાઇટ બિલ ભરવાના, હું લાવી અને આ બિયારણના પૈસા દેવાના. એ બધું હું કરવા મળી? વહીવટ હોપી દેવો. હા તો કાંઈ નહીં, આવતા વર્ષથી તું કરજે, બધું તું રાખજે. આ તો 10-20 રૂપિયા પછી હું તમને આપીશ. 10-20 નો હોય, હું તારો બાપ છું. કેમ તકલીફ પડી? બાપ છું તારો બાપ. આ તો હું થઈ ગયું, મારા દાદાએ કઈ કઈ થાકી ગયા હતા. ત્યારે ક્યાં ગયા હતા? બધી એ ખબર છે ભાઈ મને. તને છે ને ભાઈ, જો કાંઈ વ્યવહાર નહીં મળે, બરોબર? વ્યવહાર તો હું લઈને રહી, સમજી લેજો બાપુ. કાંઈ નહીં મળે. આ તમને કહી દઉં છું કે જવાનીમાં તમે ઓછા ખેલ નથી કર્યા. દાદાએ બધું મને કીધું તું કે છે ને આ મારી એક વાત નહોતો માનતો, અને છે ને આડો દાલતો તો સીધો કોઈ છો જ નહીં. એ દાદો હાવ ખોટો છે. એને શું કર્યું તું ઈ તને ખબર? ઈ મને મારા દાદાએ કીધું તું. હા તો એમાં દાયલા કરશે, આપણી આખી પેઢી આમ ને આમ જાય. ઈ હો વાતની એક વાત. તે કેટલા ટકે વ્યાજે લીધા છે મને કે? બોલ. અરે બોલ ને. તો કહું છું 10%. 10%. એમાં હું ને 10, તમે 10 રૂપિયા આપો એમ 10%. લા 10% એટલે ક્યાં? કેટલા લીધા? કેટલા? લાખ રૂપિયા લીધો છે. લાખ રૂપિયા અને 10%. તું પેલા મને ઈ કહેતો તું વ્યાજ ભરશો ક્યાંથી? આ ક્યારેક સાવી છે નિમિત્ત. આ તારી માને મારે કેવું પડશે. કોઈને કાંઈ કહેતા નહીં, મગજમારી ન કરાવતા. મારી કહી દઉં છું, બારે મારો મગજ અરે પણ 10% વ્યાજ ક્યાં વાત ગઈ? તું જોતો ખરો, આરા કોવડા વેસાઈ જાય કોવડા. 10%માં હું અહીંયા આવે રોવો છો તમને? મને વધારે ભણ્યો નથી એટલે મને ખબર ન પડે. એને કીધું કે એને તો વધારે કીધા હતા, એને મને 2% કીધા હતા, બરોબર? 2% કીધું. હા તો તમે મને 10 ની નોટ હંમેશા બતાવી છે, તો મેં એને કીધું 10% રાખને ભાઈ. 10% નો લેવાય. તને ભાન પડે છે કે નહીં? તો ઓછા તો કરાવ્યા ડોહા. 2% હોત તો કેટલું થાત? મેં વિચાર કર્યો. આજો આ કેટલા છે? કેટલા છે? 20 2 હા 3 4 5 6 7 8 9 10. આ વધારે કે આ? બોલ મારા બુદ્ધિ વગરના ખબર પડે છે તને? એટલા બધા નો લેવાય. અને ઈ તો બધા લૂંટવા બેઠા, લૂંટવા. આ વેસાઈ દાહે ડોહા ખોડા છે ને, આ બાપ દાદાના વેસાઈ નાખી તું. ન કરે હું વૈદ્યુસ હે? આ બાજી તળિયા પાડી દીધા ઘરમાં. એક તળિયું આમ જોવો ખરા, આ તિરાડું બોલીને પાડી. મારા દાદાએ ને તમે ને મારા બાએ ને નકરો દેકારો ઉપાડ્યો તો હજી બાકી છે. તો આપણે બધા અરે આ તારા કારણે આ ગધેડા તું ક્યાંક આમ શહેરમાં રળવા ગયો હતા તો આ બધા પ્લાસ્ટર છે ને, આ બધા તવડા પડી ગયેલા બધા પ્લાસ્ટર થાય. આ નળિયા બદલે. લાખ રૂપિયાની હાટું જ લીધું છે. ક્યાં પૈસા ક્યાં છે? લાખ રૂપિયા ક્યાં છે? હું જાઉં છું ક્યાં જશો? બંબઈ. ક્યાંય નથી જવાનું. હું કામ? ક્યાંય નથી જવાનું. મારા ભાઈબંધ હારે વાત થઈ ગઈ છે. અરે ઘરે જો તારો ભાઈબંધ ક્યાંય કોઈ જવાનું દી ગામની બહાર પગ મેલવા નથી દીધો, શહેરમાં કોઈ દી જવા નથી દીધો. વાત હું કરો છો તમે? આ વખતે તો હું જઈને રહે. આદિ આ કોણ આવ્યો? લે જો આવ્યો ઓલો ખખુડિયો. આ વ્યાજ લીધા તા ને જો આવ્યો. હાલ કા આગળ લબાડ. લે ઘરમાં કોઈ હોકારો નથી દેતું એમ. આદિ લાવો કેમ આયા? કેમ આયા? હું હવે આ તારીખ આવી ગઈ આપણી. શેની તારીખ? ઓલા લઈ ગયા તા એની તારીખ. એનું લાવો વ્યાજ. કેવું વ્યાજ? હા અરે બા તમે વસમાં ન પડો મારા વહીવટમાં. આ તારો છોકરો હા આ ખખુડી પાણીથી. ખખુડી નહીં, મારું નામ ખખુ આ રાજ. ભાઈ ખખો જે હોય. આના પણ ખખોડી મસ્ત લાગે છે. જો સાંભળ આ તારો દીકરો આ ખખુડી પાસેથી લાખ રૂપિયા વ્યાજે લઈ આવ્યો. હા તો હું થઈ ગયું પણ. કેટલા ટકે લેવો એ ખબર છે તમને? 10% લેવો. તે 10% મારા દીકરાને વ્યાજે રૂપિયા દીધા. તે દેવાસ પડે તને ને. ખબર પડે છે આ 10% કોઈને રૂપિયા વ્યાજે દેવાય? તારી પડવાની છે ને હજી ચેન કાઢી દે. હજી મને આપવાનો છે. માંગુ એટલા રૂપિયા આપે. બાપુ નો આપે પણ ઈ આપે. એક મિનિટ લાઈ મારા પૈસા.
હાથ નો ઓર્ડર તો તું તને કહી દઉં છું. હા મારા દીકરાને હાથ અડાડ્યો છે ને તો અહીંયા ને અહીંયા ઉપર મારા પતિને હાથ લગાવ્યો છે ને તો ખખોડી પાડી દે મારી. હા કકુડિયા. અને હું તો અહીંયા જમીનમાં ખાડો ખોદીને દાટી દઈ સમજી ગયો મારા દીકરાને હાથ તો લગાડતો જ નહીં. અને પેલા તું મને ઈ કે તે એને લાખ રૂપિયા હેના ઉપર આપ્યા? અરે બોલ લે હું કરે. દોસ્તાર છે મારો એટલે આપ્યા આ તો દોસ્તાર કોઈ દી પૈસા નો પાછા માંગે. હાલો જાવ આમ. અરે લાખ રૂપિયા છે અને ભૂલ થઈ 10% ગઈ. બોલી કરી છે. તારી ભૂલ થઈ ગઈ કે તે ઘરમાં પગ મૂક્યો ને ઉઘરાણી કરી. તે મને બહાર બોલાવીને વાતચીત કરી હોત ને તો વાત પતી જાત, પણ આ તે ખોટું સમજો એ કર્યું. આદિ, હવે 1 રૂપિયો નો દેતો. આ ઘર સુધી આવી ગયો ને, હવે 1 રૂપિયો નો દેતો. મારી વાત સાંભળો. સાંભળવી. મારું નામ ખખુરાજ આ છે, ખબર છે ને? કકુડિયો છે. એ ખખુરાજ ખખુડી હવે છે ને તારી પીપુડી વગાડવાની બંધ કરજે નહીતર અહીંયા ને અહીંયા છે ને પતિ. મારા દીકરા પાસેથી જો રૂપિયા વસૂલ્યા છે ને તો તો અમારા સાસુ છે ને તમારા માથે બેહી જાહે. હા. જોયું? હવે મારા બા અને મારી ઘરવાળી અને મારા બાપુ તો એને છે ને અને ઓય, પણ અહીંયા ઓય, ગરમ થયા છે ગરમ. ચાલે અત્યારે. સમજી લે, આ લોકો છે ને ફૂલ ગરમ થઈ ગયા છે, એટલે આમાં હવે હારા વાત નથી. એમ થોડું કઈ હાલે હારા વાત નથી. તું તેથી રોવા મળ્યો તો તઈ મેં પૈસા રોવા મળ્યો તો. હા. હે, તારે એવું વળી બધું હું દુખ આવી ગયું તું. હા તારે બાપુ. 1 લાખ રૂપિયાની જરૂર પડી. હે? બાપુ જરૂરી નથી કે જો તમારા દીકરાને આને રોવડાવ્યો. ના, તારી મેં હિંમત કેમ નહીં. છે? મારા હે, બાપુ, જવા દે. વાત સાંભળો પેલા મારી વાત સાંભળો. આ તમે ઝઘડો કરતા હતા ને હે હે? કામે નથી જાતો ને આમ નથી જાતો ને હા. એ ઈ અમને બધું કહે હો, મારા બાપુને છે ને મારા બાને હક છે. હા. જો, એવું? કરશે ને, જો. લાય. સાંભળ, સાનું મને રજૂ હા, છે ને? કરતા ઈટી જાય હો હું આ. ઈટવાની કોને કહીશ હે? મારા ઘરમાં આવીને તું મારા ઘરના ને ઈટી ધમકી જાઓ, આપશો હે? ઈટી જાઓ. એ શરમ વગર ના આગળ ખાટલે મારી તને. મારા પૈસા ધોકો જોઈ લાય તો ધોકો. હાય ધોકાની વાત નથી મારા પૈસા જોઈ બસ પૈસા નથી, જા. હું જોઈ નથી પૈસા. નહીં મળે પાણો મારો એક પાણો મારો. નહીં મળે હો જા નીકળ. પૈસા નહીં મળે બોલ હું કરી લઈ કહું છું હું કરી લઈ મારું. હાય બાપુ, બાપાને સમજાઈ દે એય. એ તો ફોડી નાખશે એને માથું. કેવું લાય? તારો વયો દોસ્ત લે. હોય તો ભલે રહ્યો. કકુડિયા. બોલ ખૂતાર દેશો પેટમાં. હું કરવું છે? હા કહું હું કરું મારા છું. છોકરાને હાય લાવો પી નાખી જરાક દો ને પણ દબાણ કર્યું છે ને. પેલા બોલ પેલા તાર બાને કે પાણકો નાખી દે બહાર નાખી દો. અત્યારે શિયાળો છે ને પેલા ભાઈ. એ કઈક બોલે છે, બોલ. હાલ. હા હવે જો હું છે ને રમત નથી કરતો પેલા ધડબોર કરાય. તમે રમત કરી છે, તમે એવું કહેવા માંગો છો કે અમે રમત કરી છે એમ? આમ કરતો ધડબોર કરાય. સીધી રીતે વાત કર. હા બોલ બોલ જો અત્યારે તમે ચારે એક થઈ ગયા ને એ ભાઈ, અય અમે ચારે એક જ છીએ હો. અમે ચારે એક જ છીએ. આખા ગામમાં તમારી વાતો થાય છે અગા વાલામાં તમારી વાતો થાય છે કે એનું ઘર છે ને આખો દી બાંધતું જ હોય ઝઘડો જ કરતો હોય અને તે દી છે ને આ મારી પાસે આવ્યો હતો કે અને રોવા મળ્યો ઈ રોવે? કે મને પૈસા એને પૈસા જોતા હોય ને એટલે રોવે. મારી પાસે રોવે તે 10 રૂપિયા આપું. ઈ કે નકર છે ને હું થાય કઈ નક્કી નહીં મરવાની ધમકી આપતો તો ઈ હે? હા મારો દીકરો રડવાની છે હા ઈ આ મરે નો મરે. નહીં, હા ન મરે ઈ મારી નાખે. કરો જ ખાલી છે ને 30-40 સેકન્ડ જ હોય ઈ 30-40 સેકન્ડ માંથી માવો નથી થાય એક તો. ના એ જો તે દીજો આવું જ મોટું થઈ ગયું તું હું શું કહું આખા ગામમાં તમારી વાતો થાય છે. આવી રીતે હળી મળીને રહેતા હોય તમ તારે છે ને મેં લાખ રૂપિયા આપ્યા પણ હું થોડો કઈ આની પાસેથી 10% લઉં બા હે? વાત તો સાચી છે. આખા ગામમાં વાતો તો થાય છે આપણે કે આપણે કોઈ એકબીજાની હારે હરખા મોઢે વાત નથી કરતા. એ વાતે સાચી હા કાલે જ કહેતી હતી પેલી શાંતા માસી આ તમારા ઘરમાં હંધાઈ ઝઘડ્યા જ કરે છે હા. ઈ વાત સાચી હો તમારી બા જોકે આજે મને એમ થયું કે બાપુ ને તમે અને આ તઈને મારા પક્ષમાં જ બોલ્યા. બહુ સારું લાગ્યું મને. હા, હા. તો આપણે બધા તું એક અમારો દીકરો છો તો તારા પક્ષમાં જ બોલીએ ને. હા. જો હું શું કહું તમ તારે આ પૈસા આપ્યા છે ને હે ઈ જ્યારે દેવા હોય ને ત્યારે દેજે પણ હું શું કહું બસ આમ પ્રેમ ભાવથી રહ્યો ને એ હા હા આખા ગામમાં વાતું થાય ને એવું નહીં કરતા અને હવે મને એવા સમાચાર મળવા જોઈએ ગામમાંથી કે એનો પરિવાર તો હાવ બદલાઈ ગયો હાવ હળી મળીને બધાય રહે છે વાહ, એવું, કકુડી, એવું. વાહ. ખરેખર એવું તે આ થાય. બહુ મોટી શીખ આપી દીધી હો. વાહ. હવે છે ને કકુડી તું મૂંઝાતો નહીં. આ બસ. તને- મને વાંધો નહીં તમ તારે હવે મને છે ને તમારા આવતી મોડે ચાર થાય ને. તમારા ચાર માટે છે ને સ્વીટ મને ખખુડી કહેજો તો કકુડો જ છો. બરાબર. હા. પણ આમ જો કકુડી હા આવતી મોલાત આવે ને એટલે તારા લાખ રૂપિયા હું આપી દઈશ. અરે કાંઈ વાંધો નહીં તમ તાર થાય તો આપજો નકર હળું હળું આપજો હારું 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 હો? આવજો આવજો. હા આવજો.
હા આશીર્વાદ છે ને અમારા લેવા છે નહીં હાજી હું તારથી મોટો છું ઠીક હા જોયું દીકરા આ ગામના લોકો આપણા વિશે કેવી કેવી વાતો કરે છે પણ હું શું કહું છું તને આ બધું છે ને જે થઈ રહ્યું છે ને એ બસ. તમારી લીધે જ થઈ રહ્યું છે તારી લીધે. ઊંઘી. મારી લીધે કેમ તારે સાડી લેવી હતી? આને મને કીધું. બસ હા તો શું થાય કે મેં લાખ રૂપિયાની સાડી નથી કીધી આ બધું છે ને તમારી લીધે જ થાય છે તમે